મારું નામ મગનભાઈ બાવભાઈ આહિર. હું મૂળ વતની સૌરાષ્ટ્રનો, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા નાના આસરાણા ગામનો, અને અહીંયા છોટાઉદેપુરમાં સંખેડા તાલુકાના ખંડુપુરા ગામમાં અમે 2006થી આવ્યા છીએ. અને આવવા માટેના મેન 3 પરિબળો મજબૂત, જેને પરિબળો આપણે કહી શકીએ કે આ એરિયાની શાંતિ, આ એરિયાના શાંતિપ્રિય અને પ્રેમાળ માણસો, અને જમીનની ફળદ્રુપતા, અને પાણીના મજબૂત સ્ત્રોત. આ 3 એના મૂળભૂત પાયાની જરૂરિયાતના પાયાના મજબૂત પિલરો. ત્યારથી અમે અહીંયા નક્કી કર્યું કે ભાઈ હવે અત્યારે વર્તમાન કાળમાં ખેતીવાડી અને પશુપાલન બંને બિઝનેસને મજબૂત આપણે કેવી રીતે કરી શકીએ. કારણ કે આપણો ખેતી પ્રધાન દેશ, મેક્સિમમ મોટો વર્ગ ખેતી સાથે અને પશુપાલન સાથે જોડાયેલો છે. પણ આપણી કરુણતા અને કમનસીબી ગણી તો એ છે કે નવું જનરેશન ખેતીવાડી અને પશુપાલન બેથી દૂર ભાગવા મળ્યું છે. તો અમારો કંપનીનો અને અમારો પોતાનો પર્સનલ ઉદ્દેશ એ હતો કે ભાઈ ખેતીવાડી અને પશુપાલન બંનેને એવી રીતે ઉત્પાદક કેવી રીતે આપણે કરી શકીએ ને એક્ઝામ્પલ કેવી રીતે સેટ કરી શકીએ કે જેથી કરીને નવા જનરેશનને આપણે વિશ્વાસ ઊભો કરીને આપી શકીએ કે ભાઈ આ ફિલ્ડમાં પણ તમે કેરિયર બનાવી શકો છો, અને આ ફિલ્ડમાં પણ તમારું કેરિયર સેફ છે. એવું રોલ મોડલ બનાવીને આપણે નવા જનરેશનને અમે આપી શકશું તો એનો વિશ્વાસ અને બિલ્ડઅપ થશે, અને એ લોકો એની પોતાની જાત ઉપર કામ કરી શકશે, અને એની પોતાની જાતને, આ બે ફિલ્ડને અને ઉપર ઉઠાડી શકશે. આ અમારો ઉદ્દેશ છે. અને આ ઉદ્દેશને લઈ અને અમે એક નક્કી કર્યું કે ભાઈ આ ફિલ્ડમાં આપણે જબરજસ્ત પેસ છે, અને સમયની અને કન્ટ્રીની માંગ છે. એટલે આના ઉપર અમે એક મોટી કંપની બનાવી અને ફેમિલીએ લાર્જ સ્કેલ ઉપર કામ કરવાની શરૂઆત કરી. એટલે અમે આ ખેતીવાડી અને પશુપાલનની બેને એક સાથે જર્ની સ્ટાર્ટ કરી. કારણ કે બંને એકબીજાના પૂરક છે. એકલી ગાય પશુપાલનમાં પણ તમે બરોબર છે ને એટલી સફળતા સ્પીડથી આગળ નહીં વધી શકો, અને એકલી ખેતીવાડીથી તમે એટલી બધી સ્પીડથી આગળ નહીં વધી શકો. કારણ કે અત્યારની ખેતી પુષ્કળ ખર્ચાળ થઈ ગઈ છે, અને ખેડૂતો મેજોરિટી કે જેની જે આવક વધે છે એ બધી મજૂરીમાં, ખાતરમાં અને દવા બિયારણમાં ખર્ચી નાખે છે. એની પાછળ કશું વધતું નથી. જે નવા જનરેશનનું આની ઉપર કોન્ફિડન્સ ઉડવા મળ્યો એનું રીઝન એક આ હતું. એટલે અમે નક્કી કર્યું છે કે ભાઈ આપણે ખેતી એવા બેઝ ઉપર શરૂ કરવી કે જે ખેતી ઓછી ખર્ચાળ હોય અને સ્વયં સંચાલિત હોય. એમાં કોઈ ઉપર નિર્ભર રહેવું કે ડિપેન્ડન્ટ રહેવું ન પડે, અને તમારે ઓછો ખર્ચામાં તમે ખેતી સારામાં સારી કરી શકો. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ અમારે ખેતીના મેન ખર્ચા ક્યાં છે, તો કે મેન ખર્ચા ખાતર, દવા અને બિયારણ. તો ત્યારથી અમે શરૂ કર્યું કે ભાઈ અમારે ખાતરે અમે પોતાનું બનાવવાનું શરૂ કર્યું, દવાએ અમે પોતાની બનાવવાની શરૂ કરી, અને બિયારણ પણ અમે અમારું પોતાનું જ પકવીએ છીએ. અને પછી અમે નક્કી કર્યું કે ભાઈ આ બધું કરવા માટે ખાતરે પોતાનું બનાવવાનું, દવાએ પોતાની બનાવવાની, અને બિયારણે પોતાવાની. મટીરિયલ પાયાના જરૂરિયાત શું, તો કે પાયાની જરૂરિયાત એ હશે કે ભાઈ આ 3 વસ્તુ બનાવવા માટે તમારે ગાયું જોશે. એટલે પશુપાલન એડ થયું. પાયાની જરૂરિયાત પહેલી સીધું પશુધન આવ્યું. એટલે ત્યારથી અમે એડ કર્યું કે ભાઈ એકબીજાના પૂરક છે ખેતીવાડી અને પશુધન. એટલે ગાયું ધીરે ધીરે અમારા જનરેશન, માનો કે મારા ગ્રાન્ડ ફાધર પાસે ગાયું હતી, મારા ફાધર પાસે ગાયું હતી, અને મારા જોડે ગાયું હતી. પણ આ બિઝનેસને આખું મોટું મોડલ બનાવવા માટે મોટો સિંહ ફાળો ગઈ તો મારા દીકરા નિલેશનો છે, જેને લાસ્ટ યરમાં ગોપાલ રત્ન એવોર્ડ મળેલો છે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી. એટલે ત્યારથી અમે ખૂબ પ્રોફેશનલી રીતે અને ગ્રેજ્યુઅલી આ ફિલ્ડને સાયન્ટિફિકલી વે ઉપર અમે આગળ વધારવાનું કન્ટિન્યુ ચાલુ રાખ્યું. એટલે પછી અમે આખું મિશન ક્રિએટ કર્યું, અને મિશનની સાથે સાથે અમે એક્શન પ્લાન બનાવ્યું કે ભાઈ અમારે આ મોડલને લાસ્ટ ટોપ 3માં લઈ જવાનું છે કે ભાઈ વર્લ્ડના જે પશુપાલકો છે એમાં આપણો બીજો 3જો નંબર આવવો જોઈએ. તો કે આ કેવી રીતે બનશે, તો
તો કે ભાઈ આપણે ગાયોનું બ્રીડિંગ સંવર્ધનની સિસ્ટમ અમે ચાલુ કરી અને સારું બ્રીડ ઉત્પન્ન કરવા માંડ્યા અમે. સારું બ્રીડથી સારી ગાયોની ઓલાદ સારી થઈ એટલે સારું દૂધ ઉત્પાદન આપવા મળી અને એની ટ્રેન્થ પણ સારી પડી, બીમાર પણ ઓછી પડે અને જલ્દીમાં જલ્દી મેચ્યોર થાય. તો એના માટે અમે એનો ગાયોનો ઘાસચારો, ગાયોને રહેવા માટેનું વાતાવરણ, ગાયોને એને તંદુરસ્ત રાખવા માટેના બરાબર છે ને બધી ઔષધિઓ, વનસ્પતિઓ અને બધું અમારા ફાર્મમાં અમે પકવવાનું અને બનાવવાની શરૂઆત કરી. હાલના અમારા ફિલ્ડમાં ગાયોને ખાવા માટે અમારે 111 ઔષધિ અમારી પોતાની છે, જે અમારા ફિલ્ડમાં જ અમે પકવીને ગાયોને ખવડાવીએ છીએ, જેથી કરીને અમારી ગાયોની પ્રતિકાર શક્તિ પુષ્કળ રહે, એ બીમાર ઓછી પડે અને દૂધ ઉત્પાદન સારું આપે અને તંદુરસ્ત રહીને તંદુરસ્ત એની પ્રોડક્ટ આપણને આપી શકે, જેથી કરીને અમારી પ્રોડક્ટ વર્લ્ડ બેસ્ટ ગણી શકાય, નિરોગી, તંદુરસ્ત અને સારામાં સારી. અને આ બધાય કરવા માટે અમે ગોપકા અને રોકા બંનેમાં સર્ટિફાઈડ છીએ 2007થી. અમારી 60 હેક્ટર જમીન ઓર્ગેનિક સર્ટિફાઈડ છે અને ઓર્ગેનિક સર્ટિફાઈડ જમીનની અંદર બધું ઓર્ગેનિક જ બધું પકવીએ છીએ, અનાજ, કઠોળ, ઔષધિઓ, શાકભાજીઓ અને ઘાસચારા. અને અમારી ગાયોને જે પણ અમે બધું ખવડાવીએ છીએ અમારા ફાર્મની અંદર પકવેલું જ ખવડાવીએ છીએ. અમારી અંદર અમે બરાબર છે ને મકાઈ પકવીએ છીએ, જુવાર પકવીએ છીએ, રજકો પકવીએ છીએ અને બાજરી પકવીએ છીએ અને બધા અલગ અલગ જાતના 4-5 જાતના ઘાસ પણ અમે એલિફન્ટ ઘાસ, અને ઝીંઝવો પણ અમે